ભાવનગરમાં નજીવી બાબતમાં વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ વિદ્યાનગરમાં રજિસ્ટર કચેરી ખાતે ધર્મેશભાઈ પોંદાભાઈ કોઈ મિલકત રજીસ્ટ્રેશન કરાવીને બહાર નીકળ્યા ત્યારે મિલકત વેચનાર સાથે નજીવી બોલાચાલી થતાં મિલકત વેચનાર વ્યક્તિએ વકીલ ઉપર હુમલો કર્યો હતો। જોતજોતામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। ધર્મેશભાઈને તાત્કાલિક ભાવનગરની સટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ બાબતની જાણ વકીલ મંડળના પ્રમુખ હિરેનભાઈ જાને થતાં તે તાત્કાલિક હોસ્પિટલે પહોંચી ગયા હતા। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર। ઓકે સાહેબ, આપનું નામ શું છે? ધર્મેશ પ્રવીણચંદ્ર પોંદા। શું બનાવ શું બન્યો? સબ રજિસ્ટ્રાર ઓફિસ વિદ્યાનગર દસ્તાવેજ કરવા ગયા હતા। દસ્તાવેજ કરવા ગયા ને ખરીદનારને વેચનારને ટેક્સ બાબતનો જે પ્રશ્ન હતો, ખરીદનારે કીધું કે આ પૈસા કોને ભરવાના આવે? ધર્મેશભાઈ મેં કીધું આ પૈસા વેચનારને ભરવાના હોય, બાકી ટેક્સ હોય। તો વેચનાર કે ધર્મેશભાઈ તમારે એ વચ્ચે કરોમાં એ અમારો પ્રશ્ન છે ને એમ થોડા ઉગ્ર થઈ ગયા। પછી વેચનારે કીધું, ખરીદનારે કીધું કે જો આ પૈસા તમારે જ વ્યવહારિક ભરવાના આવે। એ બે અંદર પછી રકઝક કરતા હતા, પછી બે છૂટા પડી ગયા। પછી જેવો હું ગાડી લઈને નીકળો એટલે સીધો એણે મારી ઉપર હુમલો કર્યો, બેફામ ગાળું દેવા માંડ્યા। તીક્ષ્ણ હથિયાર વડે મારા અહીંયા હુમલો કર્યો, એનાથી મને વાગી ગયું અને અહીંયા પણ મને કાંઈક બોથડ પદાર્થથી બહુ માર્યું અને બેફામ ગાળું દીધી અને કીધું કે એ ખીચામાં મારા ઉપલા ખીચામાં 2500 રૂપિયા હતા, એ લઈ લીધા કે જા, ગાળું દઈને કે એ પૈસા એને ટેક્સના બાકી હતા ને લે ભરી દીધા, લે તારા ખાતે જા। મારવાવાળા કેટલા હતા સાહેબ? મારવાવાળો એક જણ હતો, નામ આવે? શેખ અરશીદ મોહમ્મદભાઈ। હથિયાર શું હતું એમની પાસે? એ કાંઈ મને ખ્યાલ નથી આવ્યું સાહેબ। પોલીસ ફરિયાદ કરી છે સાહેબ? પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ છે।